બધા હમાનામાં થઈ ગયા હોય તો અમે આમ આમાં ફેસ ટુ ફેસ આવી જાય તો ખબર પડે કે દૂધ દોણામાં જાય એટલું નથી જતું. ગીર ગઢડાની બાજુમાં દ્રોણેશ્વર અને આ દ્રોણેશ્વર થી થોડોક સેટો એક ભીલનો નેહડો છે. આ નેહડાની માલી પાર નેહડાના ઝૂંપડાની અંદર એક જગદંબા એમ કહેવાય ઉપર બપોરનો ખરો બધાન તરીકો તપે છે. અને આ જગદંબા ઝૂંપડાની અંદર બેઠી બેઠી સુલાગળ એમ કહેવાય એક રોટલો તાવડીમાં છે અને એક રોટલાનો પીંડો હાથમાં છે. એવામાં એમ કહેવાય પોતાનો 7 વર્ષનો દીકરો ગણગણતી દોટ માંડી અને ઝૂંપડાની માલી પર આવીને એની માને પૂછે છે કે માં, એ જનની પોતાના દીકરાનો આવું રૂપ જોઈને માં અચરજ પામી ગઈ. હેરુના બસાના પૂંછડાની માથે કોઈ કે એમ કહેવાય કે પગ મૂકી દીધો હોય જેમ ફૂફાડા મારીને બેઠો થયો હોય એવું પોતાના દીકરાનું મોઢું જોયું. પોતાની જનતા એમ કહે છે બોલ 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 દીકરા બોલ. એટલે દીકરો એમ કહે છે કે માં, આજ મારા નાના મોઢે મોટી વાત થઈ જાય તો મને માફ કરજે. હું હવે સમજનો થયો છું. મને બધી ખબર પડવા માંડી છે. મારા ભાઈબંધ ભેળો હું રમવા જાઉં ને તો મારા ભાઈબંધો મને એક મેણું મારે છે અને મેણામાં મને એમ કહે છે કે તું તારી માને ઈ તો પૂછ કે તારો બાપ કોણ છે. આજ તું મને જવાબ આપ, મારો બાપ કોણ છે? કેડમાંથી ત્રીજા પાંગલા જેવી કટાર દીકરાએ કાઢી અને જનેતાને કહે છે માં, કાં તો મને તું જવાબ આપ કે મારો બાપ કોણ છે અને કા આ કટાર મારા પેટમાં પરોવીને મારું જીવન આયા ને ટૂંકાવી દો, મારા આયા ને પ્રાણ ત્યાગી દઉં. પોતાની માં એમ કહેવાય કે હાથમાં જે લોટનો પીંડો હોય કાથરોટમાં મૂકીને થપાટ મારીને દીકરાને એમ કહે છે કે તારો બાપ કોણ છે તારે જોવું છે ને. ઈ જનેતા દીકરાનું બાવડું ઝાલી અને દ્રોણેશ્વરથી ધીરા 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 ડગલા એમ કહેવાય કે સોમનાથની તરફ માંડે છે. સોમનાથમાં આવી દાદા સોમનાથની ધજાની સામે આંગળી સીધીને કહે છે તારે તારો બાપ જોવો છે ને. આ ધજા દેખાય ને, હામી ધજા દેખાય ઈ તારો બાપ છે. એટલે દીકરો કહે છે કે માં, હું મોટો થઈ ગયો છું, મને બધી ખબર પડવા માંડી છે. આ મારો એકનો બાપ નથી, આ તો અખિલ બ્રહ્માંડનો બાપ છે. તું મને જે હોય એ સાચું કે મારો બાપ કોણ છે. ત્યારે જનેતાના મોઢામાંથી શબ્દો નીકળે છે કે જગત આખાના બાપને
જેથી જરૂર પડી ને તેથી એના હાટો કપાઈ ગયો ને એ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માનો. અને મારો દીકરો એના બાપને સિલે ન હોયો જાય એટલે હું તને નહોતી કહેતી કે તારો બાપ કોણ છે. અને આવા વીર પુરુષો માટે એક સરસ મજાની રચના. જોકે સમય ઘણો બધો થઈ ગયો છે અને મારો વારો પાછો પીરસવાનો છે એટલે પીરસવા વાળા ખાવા બેસી જાય તો પણ એક સરસ મજાની રચના લઈ અને પછી આપણે બેન ભૂમિબેન ને સાંભળવા છે. જ્યારે એ ધડ ધીંગાણે જેના એ ધડ ધીંગાણે જેના એ માથડા મહણે વાલા એ પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નાથી ભાવું ઘડવૈયા મારે ઠાકોરજી નાથી ભાવું.
જોરદાર તાલીના ગડગડાટથી વધાવો બેન ભૂમિબેન આહિરને ઉધારો અને તમને મજા આવે એવી ડાયરાને લેર કરાવો બેન ભૂમિબેન આહિર. बोलिए जीवा दादानी जय वाघेला दादानी जय कुलदेवी आश्री खुड़ियार मात की जय आश्री चामुंड मात की जय परगना पीरनी जय सद्गुरु महाराज की जय सत्य सनातन धर्म की जय नमः पार्वती पति हर हर सरस्वती स्वर ए गणपति ए बजरंगी महाबल दीजिए मोहे सद्गुरु दीजिए सद्गुरु गणपति शारदा एवाना आदो त्रण छे नमन करवाना हे शरण गए ही सुख आपसे हो तो पूरे हृदयनी हे शरण हो तो पूरे हृदयनी माथी मोटो कोई नहीं
કોઈ ન માગે માં કુળદેવી આંગણ આલિયા માં સરસ્વતી ને મોહે સુરતિયા હે માં ગુરુ ને દિયો હે જ્ઞાન માત પિતા ને મોહે જન્મ દિયો મોહે રૂપ દિયો હે ભગવાન માત પિતા ને મોહે જન્મ દિયો મોહે રૂપ દિયો હે ભગવાન આજરોજ ગંગાજળા ગામને આંગણે આવો રૂડો જીવા દાદા દેવા દાદા વાઘેલા દાદા માં ખોડિયાર માં ચામુંડ એના સાનિધ્યમાં અવસર શિયાળ પરિવારને આંગણે આવો રૂડો અવસર જ્યાં અમારે ડડાણથી દેવેન્દ્રદાસ બાપુની હાજરી બહુ શીખતી ત્યારે બાપુને ત્યાં ભજન ઘણા કર્યા અમે અને બાપુ ફરી આજ સાનિધ્ય બાપુનું પણ મળ્યું છે ત્યારે આપ સૌને મજા કરાવવાની છે હવે બધા મોજમાં તો છો ને હા આ મોજ જ્યાં મોજ આવે ત્યાં મીઠો આકલો પડકારો કરજો અને ઈથી વધારે મોજ આવે ત્યાં ફૂલને તો ફૂલની પાકડી વરવી જાજો કારણ ભાઈએ વાત કરી એમ જે પણ કંઈ ધન ભેગું થવાનું છે બધું દાદાના સાનિધ્યમાં અને દાદાના કામ માટે જ વપરાવાનું છે ત્યારે અહીં મને વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છે ત્યારે દાદાને યાદ કરતા વાણીની શરૂઆત કરું વાણી જાઉં રે હું તો વાણી રે જાઉં હે વાણી જાઉં રે હું તો વાણી રે જાઉં જીવા દાદા રે તમને વાણી રે જાઉં જય સુરતરા
સળંગ પીર બાર બીજનો ધણી એવો રામદેવને પણ એક લાઈનમાં યાદ કરીએ પીલા પીલા તારા તેજા ભરકે પીલા પીલા તારા તેજા ભરકે પીલા પીલા તારા તેજા ભરકે
ગુરુ મહારાજના બેરાઈને યાદ કરીને સદગુરુ આગળ આયા મેં ગંગા ગોમતી આયા હો સદગુરુ આગળ આયા મેં ગંગા ગોમતી આયા મારી નિર્મળ હો ગઈ કાયા કાયા મારી જાબુ રે એ મારી જાબુ રે બલિહારી જાબુ રે હો મારી જાબુ રે બલિહારી જાબુ રે મારો
જા માટલ જા ખોડલ લેવાલો કેવી દયાળી કેવી દુકાળી કેવી દયાળી કેવી દુકાળી મને જોવું હોય તો જા માટલ જા ખોડલ લેવાલો જા માટલ જા ખોડલ ફરમાઈશ છે પણ દાદાનું સાનિધ્ય છે સાહેબ, દાદાને થોડાક લાડ લડાવીએ પછી આપ સૌની ફરમાઈશ લઈએ ધીમે ધીમે. સુરાપુરા થઈ સર જાણા રે જીવા દાદા, સુરાપુરા થઈ સર જાણા જય જીવા દાદા જય જીવા
પછી તો ઊભી લોલા થાય મારી રાતે જાગરા ધીરે રાત દાદાની આરતીની બે લાઈન લેજો ત્યારે દીવડા જગમગ એમણે સાથ આપ્યો આરતીમાં. આપ સૌને મારે કહેવું ના પડે. અત્યારે હાલમાં તો આઈ થિંક બધા બે સ્માર્ટફોન યુઝ કરતા હશે ને, તો એકાદ ફોનની ફ્લેશ લાઇટ ઓન કરી અને આપણે આરતીમાં જોડાઈએ થોડી વાર માટે. હા, હું કે આવતી વાર્ષિક તિથિમાં તમે યાદ કરો તો તમને યાદ રહે કે ભૂમિકાબેન આહિર આવ્યા હતા અને દાદાની આરતી ગાઈ હતી, બધાને સાસો કરાવ્યો હતો. હા, આવું ફરી એકવાર આયોજન થશે એટલે
રમતા જોગી આયા નગર મેં, રમતા જોગી રમતા જોગી આયા નગર મેં, રમતા જોગી ફરી આપ અમારા આવા શુભ કાર્યમાં પધારો એવી આશા. અને અહીંયા અમારી બહેનોની ફરમાઈશ છે ભાઈ કે 10 મિનિટનો રાસ લેવાનો છે એમને. તો બહેનોને વિનંતી કે જેને રાસ લેવો હોય તે અહીંયા આગળ આવી નાનક એવું રાઉન્ડ તૈયાર કરી દે. અહીંયા મને ફરમાઈશ આવી છે બેનની કે અમારે રાસ લેવાનો છે. હા એટલે 10 મિનિટ અહીંયા બહેનો અહીંયા રાઉન્ડ તૈયાર કરી દે તમારો. હા
એને મન માયા
સાથે આપવાનું છે. હા બધાય જેટલા પણ બેઠા છે બધાયને ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રામા હરિ કૃષ્ણ 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 હરે બે હાથ ઊંચા કરીને ચકાચક જઈ બોલાવજો બાપ બોલે જીવા દાદાની જય, દેવા દાદાની જય, વાઘેલા દાદાની જય, સદગુરુ મહારાજ કી જય, ચામુંડ માતની જય, ખોડિયાર માતની જય, દ્વારિકાધીશ કી જય. પાર્વતી પતિ હર તમારા સમાજની દીકરી છે સાહેબ અને ખૂબ હિંમત કરીને આજે સ્ટેજ ઉપર પહેલી વાર બેઠી છે કાલી કેરી પાસે હારે એવો અવસર આવ્યો છે મારા આંગણે હે વાગે છે કાન શરણાયોને સુર રે શિયાળના દાદા એવા રંગ છે રે દાદે રાજીવા દાદાને હે એવા રંગ છે રે દાદે રાજીવા દાદા
અવરૂડો અવસર અને શિયાળ પરિવારના આંગણે અવરૂડો અવસર છે. તમે મને ગાવાનો મોકો દીધો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દાદાના શરણે ગાવાનો મોકો મળ્યો એ મારા માટે બહુ સારી વાત છે. એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી કાલી ગલી ભાષામાં હંમેશા દાદાના ગુણલા ગાતી ગઉં એવા આશીર્વાદ આપજો. આભાર. ધન્યવાદ.